સુરેન્દ્રનગરના મૂડી તાલુકાનું ગડાદ ગામ ગઈકાલે રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યું હતું। ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ એક ભવ્ય આક્રોશ સભા યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું। જેલમાં સાથે રહેલા ખેડૂતોની હાજરીમાં રાજુભાઈએ ગોપાલ ઇટાલિયા અને આપના નેતાઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આ પાર્ટીએ ખેડૂતોના હિત માટે કશું જ કર્યું નથી। આજે ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી એક ઐતિહાસિક સભાનું આયોજન થયું, જેમાં વિવિધ ગામના ખેડૂતો દ્વારા ભંડોળ ભેગું કરી ફાળો ઉઘરાવી ક્યાંક ને ક્યાંક કરિયાણું ભેગું કરવામાં આવ્યું। કોઈએ મંડપની વ્યવસ્થા કરી, કોઈએ ખુરશીઓની વ્યવસ્થા કરી, કોઈએ માઇકની વ્યવસ્થા કરી। તમામ ખર્ચ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો અને એમનો ખેડૂતનો આગેવાન કહીએ, ખેડૂતના દીકરા તરીકે જે રાજુ કરપડા માટેનો પ્રેમ હતો, આ પ્રેમ બતાવવાનું કામ આજે ખેડૂતોએ કર્યું છે। ખેડૂતોએ સ્વખર્ચે આયોજન કર્યું અને હજારો ખેડૂતો આજે રાજુ કરપડાના સમર્થનમાં જ્યારે અહીંયા ગડાદ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તમામ ખેડૂતોનો આભાર માનીશું અને આવનાર સમયમાં ખેડૂતો સાથે મહત્વની જે ચર્ચાઓ થવાની હતી એ પહેલા પણ આજે દિવસે થઈ છે। આવનાર સમયમાં હજુ એક ખાટડીમાં સભા કરીશું અને ત્યારબાદ આગેવાનો સાથે મળી અને જે નિર્ણય લેવાનો થશે એ ચોક્કસથી લઈશું। પણ ખેડૂતોના મુદ્દે હર હંમેશા રાજુ કરપડા પહેલા પણ લડ્યો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે લડતો રહે છે। કે આ પહેલી એક સભા છે, આવનાર સમયમાં આવી અનેક સભાઓ થશે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સમર્થન આપવા ઉપસ્થિત રહેશે। આ તમામ સભાનું આયોજન ખેડૂતો સ્વખર્ચે કરશે। વિસાવદરની જીત માટે લોહી પરસેવો એક કરનાર રાજુભાઈએ હવે નવી દિશા પકડવાના સંકેત આપ્યા છે। સભામાં ઉમટેલા હજારો ખેડૂતોએ ઊંચા હાથ કરી રાજુભાઈ ગમે તે પક્ષમાં જાય તેમની સાથે રહેવાની સંમતિ આપી છે। હવે જોવાનું એ રહેશે કે રાજુભાઈ ભાજપનો કેસરિયો ધારણ કરે છે કે પંજા સાથે હાથ મિલાવે છે। જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે, ખેડૂતો માટે અગાઉ પણ જેલમાં ગયો છું, આ વખતે પણ ખેડૂતો માટે જેલમાં ગયો। જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે, પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડાને કોહાતી વાત નથી। દોસ્તો, રાજુભાઈના તેવર સૂચવે છે કે આગામી દિવસોમાં મૂડી અને આસપાસના વિસ્તારોમાં મોટો રાજકીય ઉલટફેર થવાનો છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।